નોકરી કરે એવડે એમ કે ધોન જાજો અને ઈ લોકો એમ કે તેના બાપને રાખે તો બોલાવાય એવડે ને રાખ્યા તો શું કામ ના રાખ્યા ને યાર એવડે બેન એમ કે હું તો મગજની બહુ ખાટી છું બ્લડ રહી ગયો નસના હિસાબે એટલું બ્લડ રહી ગયું જો અને રાની નો બધું છે મારું નામ ઉષાબેન વિનોદભાઈ રાઠોડ, ગામ ચીવર, હાલ ચીવર. અમે અત્યારે ભાવનગર છે એવી છત્રીમાં. અત્યારે મારા સાસુની તબિયત બહુ નરમ છે, એમને લઈને આવ્યા હતા અમે એને એ ડાયાલિસિસ કરાવ્યું હતું. તો એમાં અમારે એમ થયું કે બાજુમાં અમારે કે દાદીમાં હતા ને એનું તબિયત બહુ નરમ હતી. તો મારા સાસુને અત્યારે એમને બધા બહાર કાઢ્યા. એ કે તમે બધા બહાર વયા હતા કે આ દર્દીની તબિયત अच्छી નથી, સારી નથી કે. તો પછી મેં એમ કીધું કે અમારા સાસુ કે નળી ખેંચી નાખશે બાજુમાંથી તો બધું બ્લડ બહાર વહી જશે. એક તો બ્લડ શરીરમાં નહોતું તો થોડુંક છે એ બધું બહાર વહી જશે. તો કે તો જે હોય એ બધું બહાર વહી જવાનું કે આ કોઈને રહેવા પીવા થતું જ નથી કે. મેં કીધું મારા સાસુ છે, હું એક હતી હાજરમાં છું, તો આને કાલે સવારે થશે તો જવાબદારી કોણ? તો કે અમારે ન જોવાનું હોય કે. તો તમારે શું છે કે તે પછી અમને બધા બહાર કાઢ્યા, દરવાજો બંધ કરી દીધો અંદરથી, હું હતી બહાર. પછી મારા સાસુએ અવાજ કર્યો ને તમે અંદર ગયા ને તો બધું બ્લડ બહાર વહી ગયું, બધું લોહી બધું બહાર વહી ગયું. નોઝર ખેંચી નાખીને હાથે તો બધું લોહી બધું બહાર વહી ગયું. પછી અમે એને બોલાવી ગયા છીએ કે અમારે બધું બ્લડ બહાર વહી ગયું, મારા સાસુ નથી, તમે અંદર આવો. તો કે અમે અમારી રીતે આવશે, તમે કહેવા વારંવાર ન આવો. તો એક દાણ કહેવા ગયા હતા સાહેબ, પછી બીજી દાણ ગયા હતા. ન આવે એટલે આપણે જવું પડે બીજી દાણે. ત્રીજી દાણ ગયા ને તારી જેમ ફાવ ને બોલવા માંડી અમને. ચાદર આખી મારી બગડી, મને કે ચાદર ધોઈને જાજો. તો ચાદર તો હું તો જ પણ મારા સાસુને ઊભા કરી દે નતું. મારા સાસુને તમે ઊભા કરી દો, કેમ કે તમારા કારણે મારી સાસુ વહી ગઈ તારે. મારા સાસુની તમારા કારણે વહી ગયા, એની જવાબદારી કોણ?